શ્રી ગોવર્ધન નાથ કી જય. સંધ્યા દર્શન કાલનું પદ લીધું છે આજે સખીજનો. એક ગોપી, પગલી ગોપી, દીવાની ગોપી, જે કૃષ્ણના અગાઢ પ્રેમમાં છે. દરરોજ કૃષ્ણના મુખારવિંદના દર્શન કરે છે, આવતા જાતા પ્રભુને નિહાળે છે, પરંતુ મનમાં મનોરથ રહી જાય છે કે હે શ્રી કૃષ્ણ, આપના ચરણારવિંદની ઝાંખી, આપના ચરણારવિંદનો સ્પર્શ નથી થતો. વૈષ્ણવજનો, કૃષ્ણના ચરણારવિંદની ઝાંખી અને સ્પર્શ અતિ દુર્લભ છે. વ્રજજનોને પણ, ગોપીજનોને પણ દુર્લભ એટલા માટે છે કેમ કે ચરણારવિંદની ઝાંખી 2 જ વખત થતી. જ્યારે પ્રભુ નંદાલયમાં પોઢતા હોય ત્યારે અને જ્યારે એ શ્રી રાધારાની સાથે ઝૂલા ઝૂલતા હોય ત્યારે જ એના ચરણારવિંદની ઝાંખી થાય છે. પગના તળિયાની વાત છે અહીંયા આપણા શબ્દોમાં. એટલે પગલી ગોપી આતુર ફરતી, મનમાં તાપ કરતી કે ક્યારે મને શ્રી કૃષ્ણના ચરણારવિંદની ઝાંખી થાય, શ્રી કૃષ્ણના ચરણારવિંદનો સ્પર્શ થાય. એ દર્શાવતું પદ છે કે કેવી રીતે કૃપા થાય છે. વ્રજયુવતી હરિચરણ મનાવે, એ શ્રી ઠાકોરજીને જ્યારે મળતી ત્યારે કહેતી કે હે હરિ, હે સર્વતાપ હરનારા હરિ, આપના ચરણારવિંદના ઝાંખી ક્યારે થશે, આપના ચરણારવિંદનો સ્પર્શ ક્યારે થશે. મનાવે લખ્યું છે, મનાવતી રહેતી હતી. સૂરદાસજીની રચના છે. શું કહે છે પદકમલ વિશે, એ ચરણારવિંદ વિશે, એ પદ અંબુજ વિશે? જે પદ કમલ મહામુનિ દુર્લભ, મહામુનિઓ, ઋષિ મુનિઓ જે જન્મો જન્મથી એક પગ પર ઊભી અને તપ કરી રહ્યા છે, પોતાના શરીરના હાડકાઓનો માળો થઈ અને હાડકાઓનો પર્વત બની ગયો છે, એક જન્મ લે છે, દેહ છોડે છે, હાડકાનો પર્વત બની જાય છે, બીજો જન્મ લે છે શ્રી કૃષ્ણના ચરણારવિંદના ઝાંખી પામવા માટે, શ્રી કૃષ્ણના ચરણારવિંદ દર્શન પામવા માટે. વે સપને હું ન પાવે, આટલા કષ્ટ કરે, શરીરને આપે, તપ કરે, આરાધના કરે, પણ કૃષ્ણના ચરણારવિંદ નથી પામતા. એટલા દુર્લભ શ્રી કૃષ્ણના ચરણારવિંદ છે. સખીજનો, પ્રભુને કૃપા કરવી છે એ ગોપી પર કે હવે બહુ થયું, એનો તાપ જાણી અને એની પર કૃપા દ્રષ્ટિ કરવી છે, કૃપા વર્ષાવવી છે. એટલે એક વખત જ્યારે પ્રભુ વનમાં છે અને ગોપી ત્યાં પધારી છે, ત્યારે પ્રભુ શું કરે છે? તનું ત્રિભંગ યુગ જાની, એક પગ ઠાડે એક દર્શાય. ગોપી મનાવતી હતી ત્યારે પ્રભુ કૃપા કરે છે. પહેલા દર્શન કરી લઈએ કે પ્રભુ કઈ રીતે ઠાડા છે, એની ભાવ ભંગીમાં કેવી છે. તો કે પ્રભુ વૃક્ષને અડકેલીને અડી અને ઊભા છે. શ્રી પ્રભુનો પીઠ ભાગ વૃક્ષને અડકેલો છે, ટેકો લીધેલો છે, અને જમણા પગના ગોઠણ પર ડાબો પગ પધરાવે છે. ગ્રીવા એટલે કે ગરદન ટેઢી છે, કમર ટેઢી છે અને ચરણારવિંદ એક ટેઢો છે. 3 ત્રિભંગ કરે છે, 3 સાઈડથી ટેઢા કરે છે. તનું ત્રિભંગ યુગ જાની, એક પગ ઠાડે, જમણા પગ પર ઊભા છે અને ગોઠણ પર ડાબો પગ ચડાવી અને ચરણ કમળ પધરાવી અને એક દર્શાય બતાવે છે, ગોપીને દર્શન કરાવે છે, ગોપીની તાપને બુઝાવે છે કે ગોપીની એક જ આશા હતી, મને પ્રભુના ચરણારવિંદના દર્શન ક્યારે થાય. અને પ્રભુ એના પર કૃપા કરી અને એક પગ ઠાડે એક દર્શાય. ગોપી દર્શન કરી રહી છે. શું દર્શન થયા ગોપીને? અંકુશ કલશ વ્રજ ધ્વજા પ્રકટત તરુણી મનહી ભ્રમાય.
તરુણી જ્યારે દર્શન કરતી હતી પ્રભુના, ત્યારે ચરણારવિંદમાં અંકુશ એટલે કે હાથી, કલશના, વજ્ર અને ધ્વજાના દર્શન એમને થાય છે. ધન્ય છે એ ગોપીને જેને ઋષિ મુનિઓને પણ નથી મળતા, આટલા જન્મ લેવા પછી પણ નથી મળતા એ દર્શન, એ સુંદર ચરણારવિંદના દર્શન ગોપીને થાય છે. यह छवि देख रही एकटक हिये में करत विचार. એની તો શાન ભાન ખોવાઈ જાય છે કે પ્રભુના આટલા સુકોમળ ચરણારવિંદ, એના પર આટલા સુંદર અંકુશ, કલશ, વજ્ર, ધજાના એને દર્શન થાય છે. એ એકી ટકે જોવે છે, શાન ભાન ભૂલી જાય છે. હિયે મેં કરત વિચાર. સૂર્યદાસ મન ચરણ કમલ પર. સૂરદાસજી કહે છે કે જેનું મન આવા શ્રી ઠાકોરજીના ચરણ કમલ પર હોય, સુખ સો કરત વિહાર, એને કોઈ દુઃખ અડકેલી ના શકે. આ ચરણનું શરણ કહી લેવાથી તમે સુખના સાગરમાં જ વિહાર કરો, એવું સૂરદાસજી કહે છે. વ્રજ યુવતી હરિચરણ મનાવે, એ યુવતીનો મનોરથ પૂરો થાય છે, એ પગલી ગોપીનો મનોરથ પૂર્ણ થાય છે. બસ આ પદ પછી પ્રભુને એક જ પ્રાર્થના, શ્રી મહાપ્રભુ ચરણારવિંદમાં, શ્રી સ્વામીજી ચરણારવિંદમાં, યુગલ સ્વરૂપ ચરણારવિંદમાં, કે અમને પણ રંચક ક્યારેક આપના ચરણારવિંદનો સ્પર્શ આપજો, આપના ચરણારવિંદના ઝાંખી કરાવજો, અમારું જીવન પણ ધન્ય થઈ જશે. વૈષ્ણવો, ખૂબ તાપ કરવાનો છે, હૃદયને સળગાવવાનું, બાળવાનું છે કે ક્યારે પ્રભુ મળે, ક્યારે ચરણારવિંદની ઝાંખી મળે, ક્યારે ચરણ સ્પર્શ મળે. શ્રી ગોવર્ધન નાથ કી જય.